वीतराग विज्ञान नमोता है जाते गए अरहंताय महा करिमंगल करियो ग्रंथ को आवे निज पदरा। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से आचार्य उपाध्याय ने साधुनु स्व आचार्य कल पंडित टोडरमल जी गजबनी बात तो एक ही कि शुद्धोपयोग रूप लक्षण मुनिराजनु से मुनिराज अर्थात तो साधक जी ना स्वरूपनी चर्चा એટલા માટે મુખ્યતાથી કરવામાં આવી છે કે મુનિ વગર મોક્ષ નથી. મુનિ કહો, સાધુ કહો, ઋષિ કહો, સ્વરૂપ લિંગતારૂપ જેમનું જીવન છે એવી પરિણતિ સહિત આત્માનું સ્વરૂપ કહો, એ જીવની ચર્ચા છે. શું કરતા હશે મુનિરાજ શુદ્ધોપયોગમાં? પોતાને પોતારૂપ અનુભવ કરે છે. કથનની વાત નથી, અનુભવ કરે છે. હે ને? કથન કરે છે એમ નહીં, વિકલ્પ કરે છે એમ નહીં, એમ અનુભવન કરે છે. મૂળ વાત તો એ છે ને, શું કરતા હશે નિરાશ શુદ્ધોપયોગમાં? કે શુદ્ધાત્માના સામર્થ્યની અનુભૂતિ કરે છે. ચૈતન્યના પહાડથી પરિણતિ ટકરાઈને આનંદને પ્રાપ્ત કરે છે. નિજ ચૈતન્ય મહાહિમગીરી સે પરિણતિ કે ઘન ટકરાતે हैं स्नोदयतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते जो अपनी आश्रित परिणति को रत्नत्रय की निधिया देता, वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता. निज चैतन्य महाहिमगिरी से શું છે મહાહિમગીરી? રૂપક અલંકાર છે ને, મતલબ કે સુખની ગીરી, સુખનો પર્વત. ગુરુદેવ કહે ને પિંડલો કહેતા હતા ને હમણાં કે આનંદનો પિંડલો, અને એ સુખની હિમગીરી એને એનાથી પર્યાય ટકરાય છે. ટકરાય છે ત્યાં સામર્થ્ય અનુભવ કરે છે, રત્નત્રયની આરાધના કરે છે, ભવના દુઃખનો અભાવ કરે છે, આનંદ કરે છે, મોજ કરે છે. કોણ? શુદ્ધોપયોગમાં મુનિરાજ લક્ષણ આ બાંધી હે ને, કાલ વિશેષ ચર્ચા થઈ હતી. જો શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાધિક સ્વભાવોને પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી. ત્યાં સુધી ચર્ચા થઈ ગઈ. આગળ આવે પરદ્રવ્યવા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ અનિષ્ટ માની તેમાં રાગ દ્વેષ કરતા નથી. મૂળ વાત એ છે, જાણતા નથી એમ નહીં, જ્ઞાન ન થાય એમ નહીં. કેમ કે આપણે તો અજ્ઞાની તો જોયાનું ઝેર માને છે, હે ને, કે ભાઈ જાણીએ તો દુઃખ થાય. તો કે અહીંયા જાણવાથી દુઃખ થાય એમ નહીં, જાણે તો ખરા પણ ઇષ્ટ અનિષ્ટની કલ્પના ન કરે. દુઃખ તો ઇષ્ટ અનિષ્ટની કલ્પનાથી થાય છે. મૂળ વાત એ છે, જાણવાથી દુઃખ થતું નથી. જાણવાનો તો સ્વભાવ છે, જાણવામાં ન આવે એમ થોડી છે. એ તો કોઈ મુનિરાજ તો 4 જ્ઞાનના ધારી હોય છે, કોઈ 3 જ્ઞાનના ધારી હોય છે. જ્ઞાનમાં તો બધું આવે છે, આવે પણ ત્યાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરતા નથી. કેમ નથી કરતા? કેમ કે કોઈ પદાર્થ ઇષ્ટ અને અનિષ્ટ છે જ નહીં એટલે કરતા નથી.
સ્વરૂપના આધારે લેજો જે પણ ચિંતન લો, કે વસ્તુમાં ઈષ્ટ અનિષ્ટનું સ્વરૂપ જ નથી. કોઈ પદાર્થ કોઈનું કરે, બગાડે, સુધારે એમ છે નહીં. એમ જેને સ્વપરનું વેદ વિજ્ઞાન છે, વેદ વિજ્ઞાન પ્રણય આત્માની શ્રદ્ધા છે, અને માત્ર શ્રદ્ધા નહીં, વિશેષ લીનતા પણ છે. અને એ રીતે પરિણામોમાં રાગ પછડાઈ ગયો છે, પરિણામમાં રાગનો અભાવ થઈ ગયો છે. એવી જે સ્થિતિ છે એવા મુનિરાજોને પરપદાર્થમાં ઇષ્ટનિષ્ઠપણું ભાસતું નથી. પરપદાર્થ ઇષ્ટનિષ્ઠ છે નહીં એવું તો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તસામાં માને છે, છતાં પણ પરિણામથી વિરક્ત થયો નથી. પણ આ તો પરિણામોથી પણ વિરક્ત છે. જેવું માને છે એ પ્રમાણે પરિણામ ત્યાં ટક્યું પણ નથી. એ અહીંયા વાત છે, ગજબની વાત છે. આજે છે ને કે પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા ધારતા નથી, પોતાના જ્ઞાનાધિક સ્વભાવને પોતાના માને છે, પરભાવમાં મમત્વ કરતા નથી, અને પરદ્રવ્યવાદ તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટનિષ્ઠની કલ્પના કરતા નથી. એના પર ગુરુદેવે શું કોમેન્ટ્સ કરી છે એની ચર્ચા આજે કરવાનું પરિણામ છે. જો ગ્રંથ મારી પાસે છે, અહીંયા ગુરુદેવના પ્રવચનો છે, મોક્ષ માર્ગ પ્રકાશક, પેજ નંબર 14 પર છે. જેની પાસે હોય તો અંતિમ પેરામાં કહે છે કે મુનિ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, જ્ઞાનાદિ સ્વભાવને પોતાના માને છે, અંતરના જ્ઞાન દર્શન આનંદને પોતાના માને છે, પરભાવમાં મમત્વ કરતા નથી, વ્યવહાર રત્નત્રયમાં પણ મમત્વ કરતા નથી. કેટલી સરસ વાત કરી, કેમ કે પરભાવ એમને છે. પરભાવ ન હોય તો આ વાત સાચી ઠેરતી નથી, પરંતુ મમત્વ કરતા નથી. મમત્વ કરતા નથી એટલે શું? સૌપ્રથમ તો આનાથી લાભ થાય એમ માનતા નથી, અને આ મારું કર્તવ્ય છે એમ મમત્વ કરતા નથી. સમજ? એક છે મમત્વ બુદ્ધિ અને એક છે મમત્વ ભાવ. એક છે કર્તૃત્વ બુદ્ધિ, એક છે કર્તૃત્વ ભાવ. એક છે એકત્વ બુદ્ધિ અને એક છે એકત્વ ભાવ. એકત્વ બુદ્ધિ શ્રદ્ધાનો દોષ છે, હે ને? હું જ આ છું શ્રદ્ધાનો દોષ છે. દીકરો ને અમે બે એક જ છીએ, શ્રદ્ધાનો દોષ છે. પણ શ્રદ્ધાનો દોષ નીકળી ગયા પછી પણ પોતાના દીકરા પર જેટલો અપનાપનનો ભાવ રહે છે એ ચારિત્રનો દોષ છે. ગજબની વાત છે. પણ એ દોષ છે એમ જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની એ તો હોય જ, આ સ્વરૂપ છે, આના વગર જીવનની કલ્પના કરી શકતો નથી. જ્ઞાની અજ્ઞાનીનો ત્યાં ભેદ પડે છે, હે ને? દોષ હોવો અલગ વાત, અને દોષને ગુણ માનીને અનુભવો અલગ વાત, હે ને? ક્રમિક છે ને આ બધું. દોષ બુદ્ધિ છૂટી ગયા પછી પણ દોષનો ક્રમથી અભાવ થાય છે. એ રીતે સ્વરૂપ છે. જો અહીંયા શું કહે છે કે વ્યવહાર રત્નત્રયમાં પણ મમત્વ કરતા નથી, કેમ કે એમને એનાથી કોઈ બીજી જાતના ભાવ આવતા નથી. વ્યવહાર રત્નત્રય એટલે દેવશાસ્ત્રી ગુરુના ભજવાના ભાવ, ભક્તિના ભાવ, સાત તત્વના વિકલ્પાત્મક ભેદ અભેદ ધ્રુવ નીતિના વિકલ્પાત્મક ભાવ, અને વ્રતાદિના ભાવ, એ સંબંધી જે વિકલ્પ આવે છે એ એમના જીવનમાં એનાથી કોઈ અન્ય વિકલ્પ આવતા નથી. અને જે વ્યવહાર રત્નત્રય રૂપ આવે છે, વિકલ્પ રત્નત્રયની સાથે, નિશ્ચય રત્નત્રયની સાથે સહકારી રૂપ હેતુભૂત બનવા વાળા જે વ્યવહાર રત્નત્રય રૂપ ભાવ છે એ ભાવોમાં મમત્વ કરતા નથી. ઉત્કૃષ્ટ ઊંચામાં ઊંચા તપ બહારમાં દેખાય, પણ એમાં કાંઈ મહાન હું થઈ ગયો એવી જાતિનું મમત્વ કરતા નથી. પછી અહીંયા હેતુ આપ્યું, પૂર્ણ દશા નથી એટલે પર્યાયમાં પરભાવ તો હોય છે. કેટલું બેલેન્સ છે! તો પરભાવ કહ્યા કે સ્વભાવ કહ્યું? મુનિરાજને વ્રતના જે ભાવ આવે છે એ પરભાવ છે કે સ્વભાવ છે? હે ને? જે વિશેષ તપ તપ્પાના ભાવ આવે છે, ઉપવાસ આદિના ભાવ આવે છે, એ ભાવ પરભાવ છે. પેલા તો પરભાવ છે નક્કી કરો. કેમ પરભાવ છે? એકરૂપ નથી, કષ્ટદાયી છે, અસ્થિર છે, દુઃખદાયી કહ્યા, હે ને? ખાવા ન મળે એમ દુઃખ, એમ ઉપવાસમાં જમવા ન મળે એનું દુઃખ, એમ દુઃખ નહીં. એટલો રાગ રહ્યો, એટલો વિકલ્પ આવ્યો તો ત્યાં શુદ્ધોપયોગ ન રહ્યો, ત્યાં આત્માની અનુભૂતિ ઉપયોગરૂપ છૂટી તો એટલું કષ્ટ પડ્યું એમને કે આ બહાર આવ્યો. એમ એ રીતે પ્રભાવમાં મમત્વ કરતા નથી, વ્યવહાર રત્નત્રયમાં પણ મમત્વ કરતા નથી. પૂર્ણ દશા નથી એટલે પર્યાયમાં પ્રભાવ તો હોય છે. સ્વીકાર કરે, પ્રભાવ તો હોય. પૂર્ણ દશા ન હોય ત્યારે આ જ હોય, બીજું ન હોય.
એ પહેલા તો નક્કી કરે છે. અને આ ચરણાનુયોગની એક આ ધારા છે કે આટલો રાગ બતાવવા પાછળ એનું પ્રયોજન બતાવે છે કે ગુરુરાજના જીવનમાં 28 મૂળ ગુણ જયારે તમે કહો છો કે ધર્મ નથી, પરભાવ નથી, બંધભાવ છે, દુઃખભાવ છે, સંસારમાં રોકાવાનો ભાવ છે, તો પછી પરભાવ મુનિરાજને છે એમ કેમ કહો છો? સમજ્યું? તો એમ એટલા માટે કહીએ છીએ કે જ્યાં સુધી પૂર્ણ દશા નથી થતી ત્યાં સુધી આવો રાગ હોય છે. અને આવો રાગ બતાવવા પાછળનું પ્રયોજન એ છે કે આનાથી જુદો રાગ હોતો નથી અને આ રાગના અભાવનો પુરુષાર્થ કરવા માટે પ્રેરણાદાયી ચરણાનુયોગનો ઉપદેશ છે મુનિરાજોને કે આટલો એમને રાગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વિધાન છે હે ને. આ ત્રીજી તમારે ઢાલ ચાલે છે ને એમાં આ બધી વાતો છે. અમે લોકો ભાઈ જીતુભાઈ 3 ઢાળના પ્રશ્નોત્તર પેપર મેં બહાર પાડ્યા હતા, મતલબ કે પરીક્ષા આપવા માટે. મતલબ એ ઢાળમાં પૂરી ઢાળ આવી, એ પ્રશ્નોત્તરમાં પૂરી ઢાળ સમાઈ જાય હે ને. એકાદ કોપી પડી હશે તો મોકલાવીશ. મતલબ કે એમાં એ ગુરુદેવના જે આ પ્રવચન પર છે ને વિતરાગ વિજ્ઞાનની જે બુક છે એના આધારે પ્રશ્નોત્તર કાઢેલા છે. અને આજે સાંભળવામાં આવ્યું ને જે છઠ્ઠાલા એટલે મને વિકલ્પ આવે એમાં વિશેષ વાત એમાં ખોલીને મેં કોટ કરી છે કે તમને સીધું ત્યાં જ્ઞાન થાય. અને એ જે 100 કે 150 પ્રશ્ન છે એક પેપરમાં પ્રશ્નોત્તર, પ્રશ્ન અને ઉત્તર, અગર જો કવર થઈ જાય તો એ પૂરેપૂરી ઢાળ એના હૃદયમાં વસી જાય. કેમ કે ઘણા જીવને વાંચે પણ પ્રશ્ન ઉત્પન્ન થતા નથી ને, વાંચી જાય પણ એમાં શું સમજવું છે એ પણ ખ્યાલ હોતું નથી. એટલે એ રીતે આપણે પ્રશ્નોત્તર કાઢ્યા છે કે આમાં આ સમજવાનું છે, આમાં આમ કહેવું છે, આમ છે તો આમ કેમ, એવી જાતિના તર્ક કાઢીને એક પેમ્પલેટ બાદ પાડેલા છે. એકાદ કોપી નેક્સ્ટ શનિ રવિવારે આપીશું. બહુ સરસ છે એમાં. એનાથી તમારી આ ઢાળ બી ઘણી સ્પષ્ટ થઈ છે. પ્રવચનમાંથી જ છે, અન્યથા કોઈ આપણું લખાયેલું છે નહીં. ગુરુદેવના પ્રવચનમાંથી ખાસ અંશ કાઢીને લખાયેલું છે. જો શું કહે છે કે પૂર્ણ દશા નથી એટલે પર્યાયમાં પ્રભાવ તો હોય છે. તો આમાં શું બતાવ્યું? જ્ઞાન કરાવ્યું કે મારે પૂર્ણ દશા નથી, આટલો પ્રભાવ છે, પણ એ મારા છે અને મને લાભદાયક છે. મૂળ વાત મમત્વ કરતા નથી એનો ભાવ હશે, લાભદાયક નથી. આ પ્રવચન સાંભળવાનો ભાવ જે મને તમને આવ્યો છે એ લાભદાયક છે કે લાભદાયક નથી? ખ્યાલ આવ્યો કે નહીં? કયા આધાર પર? હે ને આપણે બોલી પણ નથી શકતા કે લાભદાયક નથી. અહીંયા ગુરુદેવ કહે છે કે અરે એમને જે ઉત્કૃષ્ટ તપસ્યાનો ભાવ આવ્યો છે લાભદાયક નથી. કેમ કે એ સમય શું ચૂક્યા? શુદ્ધોપયોગ ચૂક્યા. અને આપણે શું માનીએ છીએ કે આનાથી શુદ્ધોપયોગ થશે, પ્રવચન સાંભળવાના ભાવથી શુદ્ધોપયોગ થશે, આપણે એમ માનીએ છીએ. આચાર્યદેવ કહે છે કે અરે ભાવ આવ્યો છે અને આ આવ્યો છે એ ભાવથી શુદ્ધાત્માનો સ્વભાવ જુદો છે એ નિર્ણય પહેલા, અને એ નિર્ણય થઈ ગયા પછી પણ જેટલી ભૂમિકામાં પૂર્ણતા નહીં આવે, વિતરાગતાનો વિકાસ નહીં થાય, ત્યાં તે પ્રકારના ભાવો આવે ત્યારે નક્કી એ જ કરવાનું અથવા નક્કી કરેલું છે એની પુષ્ટિ થાય છે. અને એ ભાવોમાં અભિમાન આવતું નથી, રોકાતો નથી. આ મૂળ એની ક્રિયા થાય છે. ચાલ આ છે ચૈતન્યની વાત. એમ છે ન કરવા કે કરવા એની વાત નથી. આ તો જે કરે છે એ ક્યાં અટકે છે એની વાત છે. ગુરુદેવ કહે છે કે એના પર મમત્વ કરતા નથી. અજ્ઞાની જીવ એના પર મમત્વ કરે છે. મમત્વનો અર્થ શું? જયારે શબ્દથી પૂછવામાં આવે કે તમે મમત્વ કરો છો કે નહીં, એના પર થોડી મમત્વ થાય. પણ ભાવાસન કરવામાં આવે તો ખ્યાલ આવે કે મને મમત્વ છે, એનાથી લાભ માનીએ, એના વગર જીવન સૂનું લાગે. હે ને? મતલબ કે અંદરમાં ઊંડે એનાથી આપણને આત્મકલ્યાણ થશે એમ માને. અરે એ તો ઠીક છે, હજુ તો એનાથી ઊંડે એમ માને કે મારો સંસાર સફળ થાય, ઊંડે એમ માને કે હજુ મારા જીવનની જે બહારની સ્થિતિઓ છે સુધરી જાય, એમ માનવા વાળા જીવો પડ્યા છે. હે ને? કેમ કે એને પ્રશ્ન રહે છે કે આટલું બધું કરીએ છીએ, આ બધું કરીએ છીએ તો એ દરિદ્રતા ટળતી નથી, તો પણ કાંઈ ગ્રસ્ત દિશામાં કાંઈ અનુકૂળતા દેખાતી નથી. તો કહે છે કે ઘરમાં અનુકૂળતા પ્રતિકૂળતા છે નહીં, એ નક્કી કરવાની વાત હતી. હે ને? જીવને કોઈ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં. હે ને? બધા પદાર્થોની પૃથકતાનો ખ્યાલ આવી જાય તો એ પૃથકતાનો ખ્યાલ કરવા વાળા વિચારો પણ, એ વિચારો, એ વિકલ્પ પણ, એ વિકલ્પ છે આત્મા નથી એમ નિર્ણય થતા એ મને આવા વિકલ્પ આવે છે એવું જાતિનું અભિમાન થતું નથી. એ રીતે મમત્વ કરવાના કઈ પ્રકાર છે એ આમ બોલીને ન કરે, અંદરમાં અહેસાસ રહે, એને સંબંધી મીઠાશ વર્તાય એટલે જીવ ત્યાં ફસાય. એમ જો
મને લાભદાયક છે, એ કરતા કરતા મારું કલ્યાણ થશે, એમ તે બધું કરતા નથી. બોલું હર્ષદભાઈ શાસ્ત્ર સાંભળતા સાંભળતા કલ્યાણ થશે કે નહીં? તો ન સાંભળતા થશે. તો થશે કઈ રીતે? એ કોઈ વિધિ તો બતાવો. હે ને? અહીંયા તો કહે છે કે શાસ્ત્ર સાંભળવાના ભાવ આવ્યા વગર રહે નહીં જૈનીને. હે ને? ભગવાનની કહેલી વાણી જે છે એને સમજવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. પણ ક્યાં સુધી સમજશે? કેટલા વર્ષ સુધી સમજશે? મૂળ વાત તો એ છે ને. એ વાત ચર્ચા છે અહીંયા કે ભાઈ સમજવાનો જે ભાવ આવે છે એમાં જે સમજવાનું હતું એ સમજી જાય ને સમાય, અને પૂર્ણ ન સમાય ત્યાં સુધી આવા ભાવ રહ્યા કરે તો એમાં કોઈ લાભ માને નહીં. કેમ કે પુણ્ય ભાવ છે એનાથી તો બંધ થાય છે, અને એટલો સમય ક્યાં રહે છે? ઉપયોગ એમાં રહે. અત્યારે આપણે શાસ્ત્રમાં ઉપયોગ છે તો ક્યાં નથી? ઘરે નથી. હે ને? અને ઘરે જઈએ તો ક્યાં નથી? કે મંદિરમાં નથી. પણ આત્મામાં નથી એ વાત કેમ સમજાતી નથી? શુદ્ધાત્મામાં તો બે સ્થિતિઓમાં નથી. હે ને? મૂળ તો શુદ્ધાત્માના આશ્રય ઉપયોગ એમાં સ્થિર રહે. બળજબરીથી નહીં, સ્વરૂપ સમજાય એટલે ક્યાંય રુચિ ના પાકે એટલે ઉપયોગ ત્યાં વર્ત્યાગ કરે, બહારની ગરજ મટે, જંગલની રેખા ખુલે. હે ને? ક્યાંય બી એક બી પદાર્થો પાસે યાચના ન રહે, યાચના ભાવ તૂટી જાય એટલે ઉપયોગ આત્મામાં મસ્ત રહે. નીચે ચૈતન્ય મહાહિમગીરી છે. હે ને? એમાં બસ એમાં રત્નત્રયની સાધના કરે, અને એ રીતનું આ જીવન મુનિરાજોનું હોય છે. આગળનું જે બોલ છે હવે છે ને સ્વપર, બીજો જે બોલ હતો ને, પરદ્રવ્યવા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા. હવે આમાં જબરજસ્ત ગુરુદેવે ચર્ચા બતાવી દેજો. પોતાની સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે, મતલબ કે જાણવામાં પણ પરાધીનતા નહીં. તું પરને જાણે છે તો કઈ પરનો ઉપકાર થોડી છે. તું પરને જાણે છે તો કઈ જ્ઞાનાવને કરવાના ક્ષમનો ઉપકાર થોડી છે. તે પરને જાણ્યું છે તો ગુરુનો ઉપકાર થોડી છે કે તારી સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે. એક એક કથનને જો આમાં વિસ્તાર કરીએ કે ભાઈ તારી સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે, કયા આધાર પર ખીલી છે? મોહ ટળ્યો છે એટલે ખીલી છે. જો એક નાસ્તિમાં કયા આધાર પર ખીલી છે? કે સ્વભાવનો સ્વીકાર અને સ્વભાવનો આદર થયો છે અસ્થિતિ એટલે ખીલી છે. કેમ કે હર સમય પદાર્થના વિકારના, વિકલ્પના, પરપદાર્થના કર્મગત હૃદયની સ્થિતિઓના કાલમાં આત્માની ઓરથી જોવામાં આવે તો જાણનાર પદાર્થ છે, એનો ભોગવનાર કે કરનાર પદાર્થ નથી. એવી જાતિની યુક્તિ દ્વારા, પ્રમાણ દ્વારા એને ખ્યાલ આવી ગયો છે. એ ખ્યાલ આવી જવાના કારણે જ્ઞાનનો પક્ષ રહ્યો છે. એને પરરૂપે, સ્વરૂપે એવું સ્વપર પ્રકાશક શક્તિ જેની ખીલી ગઈ છે, એને એક પદાર્થ નહીં અનંત પદાર્થનું જ્ઞાન થવા વાળું છે. અને પરોક્ષ રૂપે તો સર્વ પદાર્થોને જાણે જ છે. ભાવ શુદ્ધ જ્ઞાનમાં ખ્યાલમાં આવે કે નહીં? ફરીવાર અને સ્લો સિવાયની વાત છે કે ફરીવાર અને સ્લો. હે ને? આ તો બહુ વાર ચાલે છે ને ચર્ચા, એટલે થોડું બસ ગાડી સ્પીડમાં આવી જાય છે. કેવી રીતે સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે? તો સ્વપર પ્રકાશક સ્વભાવ કોનો છે? કયા જીવનો? સિદ્ધોનો, અર્યંતોનો, મુનિરાજોનો, જ્ઞાનીઓનો, ગુરુદેવનો કે નિગોદના જીવનો? જયારે નિગોદના જીવનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો આપણું કેમ નહીં? તો આપણો સ્વપર પ્રકાશક સ્વભાવ છે કે પરનો કરવાનો સ્વભાવ છે. પેલા પ્રકાશક સ્વપર પ્રકાશક સ્વભાવ. હવે સ્વપર પ્રકાશક સ્વભાવ ખીલવો એ નવી વાત આવી. એને 47 શક્તિ તો બધામાં છે, પણ ઉછળવી એ બીજી વાત આવી. ખ્યાલ આવે કે નહીં? તો હવે સ્વપર પ્રકાશક શક્તિ છે ને, ખીલવી એનો અર્થ શું? અરે પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે જેને ખીલ્યો નથી. એને એવું ક્યારેય ના બને કે સ્વપર પ્રકાશક સ્વભાવ હોય અને જે પ્રગટ ના હોય. દરેક જીવને પર પ્રકાશન જ છે. હવે સ્વપર પ્રકાશક શક્તિ હોવા છતાં એ ખીલતી કેમ નથી? એ લાભ લેતો કેમ નથી? એ અનુભવમાં કેમ આવતી નથી? મોહના કારણે. હે ને? તો મોહ જેનો તૂટી ગયો છે. મોહ શું છે? કે ભાઈ પરથી જાણું છું, પરથી લાભ થાય છે. પણ કે જ્યારે તારા સંયોગમાં પર હોય છે, તને પરનું જ્ઞાન થાય છે, કર્મની ઉદયની સ્થિતિમાં, બહારમાં શરીર આદિની, વિકાર આદિની, સંયોગમાં દુકાન આદિની, મકાન આદિની, બગડવારૂપ, એ રાગ્યોની ભાષામાં બગડવારૂપ, સુધરવારૂપ, અને જ્ઞાનીઓની ભાષામાં બદલવારૂપ.
ચલાવે કે નહીં? જ્ઞાનીની ભાષા તો છે કે બદલવાળું, અજ્ઞાનીની ભાષા છે કે બગડવાળું, સુધારવાળું. હે ને? અજ્ઞાનીને શું થાય કે ઘર તૂટી જાય તો કે બગડ્યું, બરાબર થઈ જાય તો સુધર્યું. જ્ઞાની કહે છે કે બદલાયું છે, પેલા એમ બદલાયું, હવે આમ બદલાયું. ખ્યાલ આવે કે અંતર કેટલું છે દ્રષ્ટિકોણમાં. તો એ રીતે જે બદલવાળું બધી સ્થિતિઓ થાય છે એ વખતે આત્માને શું થાય છે? જ્ઞાન થાય છે. તો એ જે જ્ઞાન થાય છે એકરૂપ જ્ઞાનનો જો પક્ષ આવે તો સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ એમ જાણવા વાળી સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે. જ્ઞાનીથી ચતુર્થ ગુણસ્થાન વાળો સમ્યક દૃષ્ટિ જીવથી લઈ અને સિદ્ધ ભગવાન ખીલેલી શક્તિમાં કઈ રીતે જાણે છે? કેવલ જ્ઞાનમાં પણ સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ એમના સ્વપર પ્રકાશક. સ્વ અને પર બંનેને જાણે છે એ સ્થૂલ કથન, અને સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ એમ સકળ પદાર્થોને જાણે છે એ સૂક્ષ્મ કથન. હે ને? દેખો બહુ અંતર છે જીતુભાઈ. કોઈ કહે કે ભાઈ સ્વ અને પર બધું જાણે છે તો એને જાણવામાં વિકાસ થાય છે, પણ જાણવામાં એ નતું બતાવું સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ અથવા લોકાલોકથી ભિન્ન આત્માને. એ રીતે કેવલ જ્ઞાન હર સમય નવી નવી પર્યાયમાં સકળ પદાર્થોને જાણે છે. જાણવું અલગ અને સમ્યક રીતે જાણવું અલગ. જાણવું તો સર્વ જીવોને થાય છે, પણ સમ્યક રીતે જાણવું આ રીતે થાય છે. હવે આ રીતે જેને જાણ્યું છે એની સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે. તો એમાં શું જાણવું બાકી રહી જાય? બધું જાણવું થાય. હવે કહે છે કે જાણવું તો થાય છે. આ બહુ આ ઉપાદાનનું કથન છે. આ દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. હે ને? ગુરુદેવની દ્રષ્ટિ પ્રધાન શૈલી રહી. એટલે પહેલા દૃષ્ટિમાં કહ્યું કે ભાઈ કોઈ પથ્થર હતો ને મુનિરાજને જ્ઞાન થયું, કોઈ ઉપસર્ગ કર્યો અને જ્ઞાન થયું. તો કે એમ નહીં, સ્વપર પ્રકાશક શક્તિના કારણે જ્ઞાન થયું. અને સ્વપર પ્રકાશક શક્તિ પૂર્વક જેનું જ્ઞાન થાય છે એને ઉપસર્ગ રીતે જ્ઞાન થાય જ નહીં. એ તો બહારમાં નિમિત્ત કથનથી સમજાવવામાં આવે છે કે દ્વેષ બુદ્ધિથી અજ્ઞાની જીવો કેવી જાતિના ઉપસર્ગના પરિણામ કરે છે, એવા પરિણામ કરે છે, છતાં આગળ આવશે મુનિરાજને સુખ દુઃખ થતું નથી. કેમ કે સ્વપનનું વિભાગ વાળું જ્ઞાન ખુલ્લું છે. ઉપાય એક છે, હે ને? દુઃખનો ભાવ કરવાનો ઉપાય આ છે, વિભાગ, સ્વપનનો વિભાગ. શક્તિ એવી જાતિની જે શક્તિ વસ્તુ સ્વરૂપમાં સ્વપરમાં સ્વ ને સ્વરૂપે પરને પરરૂપે રહેવાની વસ્તુમાં શક્તિ છે. કોઈએ કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એવી જાતિની કોઈ પ્રક્રિયા નથી કરી કે સ્વ સ્વરૂપે રહે ને પર રૂપે રહે. એ સૃષ્ટિની સર્જન શક્તિ એવી છે, વસ્તુમાં એવી પ્રાકૃતિક શક્તિ છે. એવી શક્તિ છે, એવી શક્તિની જેને ભક્તિ થાય, એવી શક્તિને જેને અંદરમાં વ્યક્તિ થાય તો એવી જાતિનો મુક્તિનો અનુભવ કરે છે, અંદરમાં એવી જાતિનો વિરક્તાનો અનુભવ કરે છે. એવી જેને સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે. હવે ખ્યાલ આવે કે ફરીથી ખ્યાલ આવી જાય તો પછી સાંભળવું ના પડે. ખ્યાલ આવે કે નહીં? વિરેજની વાત છે ભાઈ. સ્વરૂપ આમ છે, મોર તૂટે એનું નામ આત્મજ્ઞાન. મોર હે જ્ઞાતા દ્રષ્ટા રહી ના શકે. મોર તૂટે એ નાસ્તિથી, અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો આદર આવે એ અસ્થિથી. કે અહીંયા તો જ્ઞાન સ્વરૂપ છે. એ રીતે જ્ઞાનનું અભિનંદનમાં પર પદાર્થોના વિકલ્પ, આમ કેમ, આને આમ કેમ કર્યું, આને આમ હોવું જોઈએ, અત્યારે આમ હોવું જોઈએ, આને વહેલાવવું જોઈએ, આને મોડાવવું જોઈએ, એવી વાત રહેતી નથી. કેમ કે જ્ઞાન સ્વભાવથી જ્ઞાનની સ્વતંત્રતા અનુભવ કરતા વિશ્વના તમામ પદાર્થો ઉત્પાદે દ્રવ્ય રૂપે પોતાની ન્યારી સત્તાથી સુંદર રીતે બિરાજમાન છે. એટલે કોઈ પદાર્થો પ્રત્યે એનો એવો અભિગમ, એનો એવો અભિપ્રાય, એનો આગ્રહ રહેતો નથી કે આને આમ કરવું જોઈએ, આને આમ મારું ન કર્યું એટલે આમ ન થયું. એવી જાતિનું મોહ તૂટી ગયું હોય એને સ્વપર પ્રકાશક શક્તિ ખીલી ગઈ છે. કેટલું સરળ છે, હે ને? આ છે રવિવારની મજા. એને અપૂર્વ ને, અપૂર્વ વાત છે ભાઈ. પૂર્વમાં ક્યારે સાંભળી ના હોય એવી વાત છે, ગજબની વાત છે. જો હવે એમાં શું કહેવું છે? પહેલા તો પોતાની સ્વપર પ્રકાશક શક્તિ ખીલી છે, તેમાં પરદ્રવ્યો ભાસે છે. ઘણી વાર શબ્દ મલેચ્છ જીવો હોય છે ને તો બહુ દોષ ઉભા કરે છે કે જો અહીંયા તો ભાસે છે એમ લખ્યું છે, કોઈ જગ્યાએ પ્રતિભાસે છે એમ લખ્યું છે. હે ને? પરદ્રવ્યનો તો પ્રતિભાસ થાય છે અને સ્વદ્રવ્યને તો જાણે છે. અરે એમ છે નહીં.
હે ને? પ્રતિભાસનો અર્થ નામ જાણવું જ છે, હે ને? લોકો અર્થ કાઢે છે એવા એવા, કશું નથી. અરે પરદ્રવ્યનો પ્રતિવાસ થાય, એ જણાઈ જાય અને આત્માને જાણવા જવું પડે, એવી પરાધીનતા છે. આને એવું લાગે છે કે પરદ્રવ્યને જાણવું છે, જાણે છે એમ કહેશું તો એમ લખે છે કે પરદ્રવ્યથી કાંઈક થઈ જશે. અરે પરદ્રવ્ય બી પ્રતિભાસે છે, સ્વદ્રવ્ય બી પ્રતિભાસે છે. કેમ કે પદાર્થમાં એવી, આત્મામાં એવી સચ્છત્વ નામની શક્તિ છે, તો સર્વ સ્વપર પ્રકાશક છે, એટલે બધું જણાય છે. જાણવામાં પણ કોઈ મહેનત કરવી પડે, સ્વભાવમાં મહેનત કરવી પડે, મીઠાને ખારા રહેવામાં મહેનત કરવી પડે, કાંઈ ના કરવી પડે. તો એવી જાતિનો સ્વભાવ છે, એ રીતે લેવું. પરદ્રવ્ય અને તેમાં પરદ્રવ્ય ભાતે જણાય છે. વાત એ હતી કે પરદ્રવ્ય વા પરદ્રવ્યનો ભાવ એ જણાય છે, એ હતું ને કથન ત્યાં મૂળમાં. પરદ્રવ્ય વા પરદ્રવ્યનો ભાવ, પરદ્રવ્ય અને પરદ્રવ્યનો ભાવ શું છે? પરદ્રવ્યમાં પૂદગલ લો તો એનો જે ભાવ હોય એનો શું ભાવ છે? સ્પર્શ રસ ગંધ વર્ણ, હે ને? એ સ્પર્શ રસ ગંધ વર્ણ પેલા શાસ્ત્રના શબ્દો સાંભળીએ છે ને એટલે આપણું અંદર હૃદય હલતું નથી, હે ને? પણ આમ આપણી સાદી ભાષામાં કાળું થવું, ધોળું થવું, મોટું થવું, પતલું થવું, હે ને? તો જે આપણે દુનિયામાં એક તો કાર્ય કરીએ છીએ ધોળા થવા માટે, કાળા થવા માટે, પેલું સ્પર્શ રસ ગંધ વર્ણ કરીએ છીએ ને તો કે એ તો પૂદગલનું છે. પણ ભાઈ કાળા થવું, ધોળા થવું, હે ને? વાળને સફેદ ન રહેવા, વાળને કાળા રહેવા, હે ને? એ બધા ધર્મ કોના છે? એ બધા પરભાવ કોના છે? પૂદગલના. એનો સ્વભાવ છે કે વિભાવ છે? તો એના સ્વભાવ પણ ન પરિણમે એવી બુદ્ધિ કોણ કરે છે? હાલ આવે કે નહીં? ત્યાંથી શરૂ થાય. શાસ્ત્રીય શબ્દનો ભાવાચન થવું જોઈએ. પરદ્રવ્ય વા પરદ્રવ્યના ભાવ એ રીતે જીવમાં લઈ લો. કેવલી ભગવાન જેને પોતાના નિજ દ્રવ્યને પરદ્રવ્ય પ્રભાવથી ભિન્ન એકત્વ બુદ્ધિ સ્વભાવમાં કરીને પૂર્ણ લીન થઈને કેવલ જ્ઞાન પ્રગટ કર્યું છે, એ કેવલ જ્ઞાન કોનાથી અભિન્ન છે? એમના શુદ્ધાત્મા આનંદ આનંદ ઉત્પન્ન થયો છે, કોનાથી અભિન્ન છે? તો એમનો જ્ઞાન અને એમનો આનંદ મને કેટલું જ્ઞાન ને આનંદ આપશે? ખ્યાલ આવ્યો કે? સર્વજ્ઞ મને જ્ઞાન આપે, ચલો જડ તો ન આપે પણ સર્વજ્ઞ તો આપે કે નહીં? તો કે એમની એ પરદ્રવ્ય છે કે સદ્રવ્ય છે? પરદ્રવ્ય છે. એમને કેવલ જ્ઞાન થયું તો તમને કેટલું જ્ઞાન થયું? ત્યાં નક્કી થાય છે કે પરદ્રવ્ય છે, કેમ કે એમની પર્યાય એમનાથી અભિન્ન છે. તો પરદ્રવ્ય અને પરભાવ એનું જ્ઞાન થાય છતાં એ ઈષ્ટ અને કોઈ અનિષ્ટ, સર્વજ્ઞ દેવ ઈષ્ટ, કુદેવ અનિષ્ટ, એવી જાતિની બુદ્ધિ ન હોવાના કારણે સમજ. ઉપયોગને શાંત પડવું હોય, ઉપયોગમાં રાગનો અભાવ થવો હોય, ઉપયોગમાં આનંદની વાત રાગનો અભાવ થવો, વિકલ્પનો અભાવ થવો, નિર્વિકલ્પ દિશા એ બહાર દિશા, તો વસ્તુ સ્વરૂપ અગર એને બેસી જાય, પ્રતીક થઈ જાય, અનુભવમાં આવી જાય, વિશ્વાસમાં આવી જાય, લાગવા લાગે, તો કહે છે કે અભ્યસ્તરૂપ જીવનમાં અંતરંગ પરિણતિના મોહના પાસ તૂટી જાય, અંદરમાં એની વાત બેસી જાય, એમાં જે રાગની આદિ કસાયોના મૂળિયા છે એ હલી જાય. તો એવી જાતિની પરિણતિ અંદરમાં તૈયાર થાય છે કે એ જીવની એવી જાતિની ધારાવાહી પરિણતિમાં સામાયિકનો કાલ આવે વગર રહે નહીં. પછી અનુસંધાન કરવું આગળના પ્રવચન, હે ને? કાલે વિશેષ ચર્ચા કરી હતી એ રીતનું શરૂ છે. જો પરદ્રવ્ય અને તેના સ્વભાવ જ્ઞાનમાં પ્રતિવાસે છે. શું પ્રતિવાસે છે? જો આ કેવળ જ્ઞાની છે. કોણ? અરિયત પરમાત્મા કેવળ જ્ઞાની છે. આ રાગી છે, જેને રાગ આવે રાગી છે. જ્ઞાન થાય કે ન થાય? રાગી છે એનું જ્ઞાન થાય. પર્યાયમાં રાગ આવ્યો છે એનું જ્ઞાન થાય. તમારી પર્યાયમાં ક્રોધ આવ્યો છે એનું જ્ઞાનીને જ્ઞાન થાય કે ન થાય? પણ ક્રોધ અને સ્વભાવ જુદા છે એવો વિભાગ છે કે નહીં? અહીંયા કે બધે? તો પછી એક સમયની પર્યાયની ભૂલ છે એમ સમજીને પૂરા પરમાત્માનો આશ્રય છે કે નહીં? તો પછી આ જીવ અનિષ્ટ થઈ ગયો ક્રોધથી એમ જોવે છે કે ક્રોધ એનો સ્વભાવ નથી એમ જોવે છે? દૃષ્ટિ ન્યારી છે. અને એવી દ્રષ્ટિ હોય એવી દ્રષ્ટિ હોય એમાં પેલા જીવમાં શું થાય, જેને આ રીતે સમ્યક રીતે જોયું, એમાં પેલા જીવમાં શું થાય એ જાણે, પણ આપણા પરિણામમાં શું થાય? રાગ દ્વેષ ના આવે, વિકલ્પ ના આવે, કેમ ક્રોધ કરતો હશે એમ ના આવે, આવો ક્રોધ કરે તો મારું બગાડી જાય છે એમ ના આવે. જો એમ ન આવે તો મારો ઉપયોગમાં શું થયું? શાંતિ, સુખ. આ કયું સુખ છે? અતિન્દ્રિય. કયું સુખ છે? પરમાર્થ, સાચું, ત્રિકાલ, કાયમી ટકે. ખ્યાલ આવે કે નહીં? આ સુખ જોઈએ છે
કે 5 ઇન્દ્રિયનું સુખ જોઈએ. આ જીવને 5 ઇન્દ્રિયના સુખનો ખ્યાલ છે ને, અને આ સુખનો ખ્યાલ નથી, એટલે આ સુખ વિશેને કઈ અંદરમાં મચક આવતી જ નથી. હે ને? એક ક્રિકેટર 6 મારે જે આનંદ આવે એવો આનંદ અહીંયા કલ્પના કરે છે. તો કે રાગ છે બેટ બોલ ને અડતું નથી, ખ્યાલ આવે કે નહીં? અડ્યા વગર જતો હશે તો કે રહસ્ય છે. ભૂલ તો એ જ સમજવાનું છે. અને એ કરી શકતો હોય તો આઉટ કેમ થઈ જાય છે? ફિક્સિંગ કરી કોણે? અરે કેવલ જ્ઞાનમાં બધું ફિક્સિંગ છે. તે સમયે તે પર્યાય તે ક્રમે થવાની હતી, ફિક્સ છે કે નહીં? તો પેલા રૂપિયા આપીને ફિક્સિંગ કરાય એ મારો દ્વેષ છે, રાગ છે, મારી મનની અશાંતિ છે, દુઃખ તો એનું છે. ખ્યાલ આવે કે નહીં? અને સ્વરૂપ સમજે, ક્રમબદ્ધ કેવલ જ્ઞાનનું ફિક્સિંગ એ સમજે, એને હર પર્યાય તે ક્રમનું એને કર્યું એટલે થયું એમ છે નહીં ભાઈ. આ સત્તાને જો અસ્તિત્વનો આદર કરે તો કહે છે કે રાગની નાસ્તી થઈ જાય, પર્યાયમાં મોહ ના રહે. ગજબની વાત છે. વિજ્ઞાનના દિવસે સ્વરૂપ તો મુનિરાજનું ચાલે છે, પણ કયા બલ ઉપર આ થતું છે? 8-8 વર્ષ 11-11 વર્ષના બાળક એને જંગલના માર્ગે પીછી કમંડલ, એને 5 इंद्रियों का व्यापार नहीं जिनका, जब से शुद्धात्मा हर समय लीन થવાનો ભાવ કઈ કડી से રાખે છે? બોલો ખ્યાલ? शुद्धात्मा में ही जब लीन होने को किसी का मन मचलता है, 3 कषायों का तब राग मन से सहज ही टलता है. जब से शुद्धात्मा में ही जब लीन होने को किसी का मन मचलता है, ક્યાંય ભાષે નહીં સુખ, ક્યાંય પ્રયોજન લાગે નહીં, ક્યાંય કર્તૃત્વનો નશો રહે નહીં. દુઃખની વાત નથી, કરી શકાતું નથી. કેમ અટક્યો છે? દુકાન ચલાવી શકાતી નથી. 24 કલાક ધન આવે તો મમતા કમાય, રૂપિયા કમાય એવું જીવનું સ્વરૂપ નથી. મમતા કમાય એટલે રૂપિયા આપીને દુઃખ કમાય, ઉપયોગ આપીને દુઃખ કમાય એવી મૂર્ખતા. જુઓ તો ખરા હે ને જીવની દશા, ત્રણલોકના નાથની દશા પર્યાયમાં કેવી દશા છે? ગજબની વસ્તુ છે ભાઈ. જો પરદ્રવ્ય અને તેના સ્વભાવ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એક એક લીટીથી ભેદ જ્ઞાન થઈ જાય. પરદ્રવ્ય અને પરદ્રવ્યના સ્વભાવ, એનો સ્વભાવ છે. શરીરનું પતલું થવું એનો સ્વભાવ છે. વાળનું કાળાનું ધોળા થવું એની પર્યાયનો સ્વભાવ છે. અને એ પર્યાયના સ્વભાવનો સ્વીકાર ન કરવો અને મોહ પેદા કરીને દુઃખી થવું એ આત્માની પર્યાયનો વિભાવ સ્વભાવ છે. અને એ પર્યાયના કાલમાં એ વિભાવ અને આત્મા એનાથી જુદો એવું જ્ઞાન કરવું એ જ્ઞાનનો આદર કરવા રૂપ સમ્યક સ્વભાવ છે. અને એવો સ્વભાવ જેને અનુભવમાં આવી જાય એને આ કેમ આમ એને કેસલોચનું પરિણામ આવી જાય, અને શણગારનો ભાવ ના આવે. ગજબની વાત, મુનિનું સ્વરૂપ છે. ગજબની વાત. છતાં બી અભિમાન નહીં, બહારના ક્રિયાઓ અને બહારના ભાવોના અભિમાન નહીં. આ તો મુનિનું સ્વરૂપ છે. એને એમ થાય કે સીધા જંગલ જવું જોઈએ, અથવા તો સીધા આત્મામાં રહીને આ કાર્ય કરવું જોઈએ. બહારના ભાવો અને બહારની ક્રિયાઓથી પ્રરૂપણા એવી છે આચાર્યની ગોરડીની શૈલી એવી છે. વસ્તુમાં વજન છે. દ્રષ્ટિના નિધાન ખુલી જાય તો એમ થાય કે હું ક્યાં મૂર્ખતા કરું છું, આને તૈયાર કરવા. આ કોઈ દુઃખની વાત નથી, આ કોઈ પરાધીનતાની વાત નથી, આ કોઈ હારી જવાની વાત નથી. રાગ હારી જાય જેનો શુદ્ધાત્મા છે એની વાત મુચક આ છે. એને મતલબ કે એ કહે કે જ્યાં કર્તૃત્વનો નશો ઉતરી જાય ક્યાં કરે, શું કરવું? વસ્તુ સ્વરૂપનું બલ છે ને, એમ છે. સ્વપન પ્રકાશક શક્તિ છે, પ્રભાવ અને પરદ્રવ્યનો સ્વભાવ. બોલો હવે ક્યાં એ કરવું? ગજબ છે. માન લો કે વસ્ત્રનું મેલના સંપર્કમાં આવીને મેલું થવું એ વસ્ત્રનો એ સમયનો સ્વકાલ છે અને સ્વભાવ છે. બાળક વસ્ત્ર મેલું કરીને આવ્યું, સમજતું નથી, ધ્યાન આપતું નથી. વાત ઘટી ગઈ કે નહીં? એવો ભય લાગે છે કે આમ કરીશું તો સુધરશે કેમ? તો કેટલા સુધાર્યા?
જે બગડ્યા છે દુનિયાની દ્રષ્ટિમાં, એની માતાએ એને બગાડવાનો પુરુષાર્થ કર્યો છે, તો કેમ બગડ્યું? ખ્યાલ આવ્યો કે નહીં? જે 88માં કે જે આ હારમાં જે 5-7 વ્યસનોમાં જોવા મળે છે જીવો, તો એના મા બાપે એવી ભાવના ખાઈ હશે, એવો પ્રયાસ નહીં કર્યો હોય કે આમાં નહીં રહે, તો પછી નહીં કરવું. કરવાનો ભાવ આવ્યા વગર રહે નહીં, એ આત્માનો સ્વભાવ નથી. અને મારા પરિણામ, મને વિકલ્પ આવે એની કોઈ અદ્ભુત ક્રિયા હોતી નથી. મારા વિકલ્પ પ્રમાણે કોઈ પદાર્થ પરિણમે એમ સ્વરૂપ નથી. એવી અંદરની અંતરંગ બુદ્ધિ, અંતરંગ શ્રદ્ધા હોય તો આને આમ કેમ ના કર્યું, આમ કરવું જોઈએ એવો આગ્રહ રાખીને રાગ દ્વેષ ન વધે. ને રાગ દ્વેષ ન વધે તો શાંતિ છે, તો સુખ છે. પેલું કેટલું સરળ સ્વરૂપ છે. એ આવે એ વખત સમ્યક રીતિથી ચિંતન હોય, એ તો પરદ્રવ્ય છે. ભગવાનનું સમ્યક જ્ઞાન, ભગવાનનું કેવલ જ્ઞાન, ભગવાનનો આનંદ એ મારા માટે પ્રભાવ છે, મારી અપેક્ષા એ પ્રભાવ છે, અને એ એમનાથી અભિન્ન છે. એમ પણ જ્ઞાનમાં પ્રતિભા છે. આ કેવળ જ્ઞાની છે, આ રાગી છે, આ સુગંધ છે, આ દુર્ગંધ છે. હે, દુર્ગંધ થી ગ્લાની થાય અને સુગંધ થી ખ્યાલ આવે કે નહીં? આપણે દુર્ગંધ હોય તો આમ હાથ કેમ મૂકીએ, આમ રૂમાલ કેમ મૂકીને નાખીએ? દુર્ગંધ એ પદાર્થનો સ્વભાવ છે કે વિભાવ છે? તે પદાર્થનો સ્વભાવ છે, અને મને નથી ગમતી એ મારો મોહ છે. અને મારા ન ગમવાથી એનો સ્વભાવ છોડી દે છે નહીં. ક્યાંથી જવું? બોલો, કયા પદાર્થની અપેક્ષા રાખવી? નિરપેક્ષ છે પદાર્થ. બોલો, આ દુર્ગંધ છે વગેરેને મુનિઓ જાણે છે ખરા, પણ તેને ઈષ્ટ અનિષ્ટ માનીને રાગદ્વેષ કરતા નથી. એને રાગદ્વેષ કરતા નથી, સ્વભાવ છે ને, એમાં શું વસ્તુનું સ્વરૂપ છે. મિથ્યા દ્રષ્ટિનું પરિણામ મિથ્યાત્વ રૂપ છે પર્યાયમાં, તો એમાં શું આશ્ચર્ય? એમાં આ તો આમ કરે છે ને આ તો તેમ કરે છે. તો એ મિથ્યાત્વ છે, એની પર્યાયની ભૂલ છે. સ્વરૂપે ભગવાન છે ભેગું, આમ એનું જ્ઞાન ચાલે છે, એટલે એ પર્યાયનું જ્ઞાન તો કરે છે. એમ જો હવે ગુરુદેવ આ વાત કહીને શું કહેવા માંગે? તથ્ય સમજો એક એક કથનમાં. આ દેવ છે માટે વંદન કરવા યોગ્ય છે એમ માનીને રાગ કરતા નથી. ગજબની વાત છે, અને ધરતી હલી જાય. આ ગુરુદેવના જે કથન છે ને ભાઈ, એને સામાન્ય નહીં સમજતા. મેં આજે બી ત્યાં પ્રવચનમાં કહ્યું, આમાં બહુ મોટો ભાવ. હવે એ બતાવો કે આ દેવ છે માટે વંદન કરવા યોગ્ય છે એવું આમાંથી કેટલા નથી માનતા? ત્રિલોકીનાથ, વિતરાગી મુદ્રા, ચંદન અને ટીપકા વગરની પ્રતિમા, સમજી લો. એમ નથી કેતો કે કોઈ રાગી, એ દેવ છે એને વંદન કરવા યોગ્ય છે એવું કેટલા નથી માનતા? અને અહીંયા શું કે એ જે માને છે, સમજો, એમ માને છે તો એમ માને છે કે એટલે મને રાગ આવ્યો. અહીંયા કહે છે કે ગુરુ આચાર્ય અથવા સાધુ એમ માને છે કે આ મારી નબળાઈ છે. જે નબળાઈ છે એને જીવ ગુણ માને છે. અને એ નબળાઈ છે તો શું ગ્રહસ્થના જે પાત્ર છે એનો આદર કરવો એ ઠીક છે? આ નબળાઈ જેનો અર્થ એ છે કે હજુ ક્યાં સુધી ભગવાનની પાસે આવવું પડે એમ પાછી થાય છે. મતલબ કે શુદ્ધોપયોગની સામે આ નબળાઈ છે. હે ને? અજ્ઞાનીની તો વિપરીતતા છે, જ્ઞાનીને નબળાઈ છે. હજુ મારે ભગવાન પાસે આવવું પડે છે. ભગવાન બનવાની યોગ્ય સ્વયં ભગવાન સ્વરૂપ છું એની પ્રતીતિ અને વિશેષ લીનતા હોવા છતાં પ્રભુ આપની સામે મને આ ભક્તિનો ભાવ આવ્યો છે, મારી નબળાઈ છે. ગજબ છે. તમે દેવ છો એટલે મારે પૂજવા જોઈએ. અધિકાંશ જીવો એવા છે કે મંદિર છે એટલે જવું પડે. જો તમને ભાવ ખોલીશ તો ખ્યાલ આવશે કે આપણે આમાંથી એક છીએ. મંદિર છે એટલે જવું પડે, જૈનમાં જન્મ્યા છે એટલે જવું પડે, મા બાપ જાય છે એટલે જવું પડે. ખ્યાલ આવે કે નહીં? ઘરમાં કહે છે એટલે જવું પડે. નહીં જઈએ તો સમાજ શું કહેશે? જવું જોઈએ. ત્યાં જઈએ તો કોઈ ઓળખે તો છોકરીના માગા આવે. છે વિતરાગી થવાની વાત છે. શિબિરોમાં અધિકાંશ જીવો એટલે આવે છે. મને તો સાંભળવા એકવાર ભાઈએ કહ્યું કે 1000 વ્યક્તિ કેમ આટલા બધા? એમ એટલે કે આમ બધા નવા યંગ છોકરાઓ, કે તમને ખ્યાલ નથી કે બપોર પછી મારી સાથે આવો.
કે કેટલું નક્કી થાય છે અહીંયા એંગેજમેન્ટ. બીજી જગ્યા પણ નથી મળતી આ જીવને. ગજબ છે. એટલે શિબિરોમાં સ્પેશિયલ બાળકોને એટલે લઈ આવે કે છોકરા કે મોટા જોવે, સમાજમાં કોઈ જોવે તો પૂછે તો ખરા. અને શિબિર શાના માટે આયોજિત કરો છો જીતુભાઈ, આટલા રૂપિયા ખર્ચીને, કે શાના માટે આયોજિત? કેવું સ્વરૂપ છે જો ધર્મ ક્ષેત્ર, તો એનો મહિમા કોઈ અલૌકિક છે. અને એકવાર અહીંયા આવીને સ્વરૂપ સમજી જાય ને લગ્નના ભાવ તૂટી જાય, નિહાલ થઈ જાય, ખ્યાલ આવે કે નહીં? અને ભાઈ બરાબર છે કે નહીં? સ્વરૂપ છે ભાઈ. ક્યાંક ખ્યાલમાં આવે તો વિકલ્પ આવે કે આવું કેમ, યથાર્થ નથી આ એમ. જો આ દુર્ગંધ છે વગેરેની મુનિઓ જાણે છે ખરા, પણ તેને ઈષ્ટ અનિષ્ટ માનીને રાગદ્વેષ કરતા નથી. આ દેવ છે માટે વંદન કરવા યોગ્ય છે એમ માનીને રાગ કરતા નથી. નબળાઈના કારણે રાગ થઈ આવે છે, પણ સર્વજ્ઞ દેવ છે માટે રાગ થાય છે એમ મુનિ માનતા નથી. કેટલી બેલેન્સ! આવો રાગ હોય, આના સિવાય કુદેવને ભજવાનો રાગ તો હોય નહીં. સમજો, રાગ આવે તો વિતરાગીને જ પૂજવાનો આવે, પણ રાગ છે, રાગને ન સાધે. હજુ આ નબળાઈ છે, હજુ તો મારે બહાર આવીને ભગવાનની ભક્તિનો ભાવ આવે છે. તો આટલો રાગ છે, એની સાથે આ સ્વભાવ નથી, એટલે ધારામાં એનું સ્વામિત્વ નહીં, અહંકાર નહીં, આ કરવું જોઈએ ઉપાદેયતા નહીં, કર્તવ્ય નહીં, અને આવ્યા વગર રહે નહીં. આવ્યા વગર રહે નહીં તો કર્તવ્ય તો જે પ્રતિજ્ઞા હતી સ્વપરના ભેદવાળી એને પૃષ્ઠ કરે. આ જુદા, એમ વિકલ્પથી નહીં, મહેસૂસ, અહેસાસ, એમાં રહેવું ભાવે નહીં, એમાં રહેવું પોસાય નહીં, એમના અહેસાસ. અને એવું પોસાય નહીં ત્યાં ઉપયોગ કેટલા સમય કરીને રહે? ન રહે. અને ત્યાં ન રહે એમાં શું કર્યું? એનો અહેસાસ છે, એ અહેસાસથી ત્યાં ઉપયોગ ટકતો નથી. આ પદ્ધતિ છે, કોઈ બળથી કામ નથી અને ન કળથી કામ છે, એ તો અનુભવથી કામ છે. હે ને? બળ અને કળ તો મોહીઓની દશા છે. ક્યાંક બળથી ને ક્યાંક કળથી ધર્મ કરે. કળથી થોડી ધર્મ થાય, સમર્પિત થાય. આત્મસમર્પણ જે થાય ધર્મને પામે છે. કળથી એટલે ન્યાય બતાવે કે જો થવાનું હોય ને થાય. અરે એમ નથી, થવાનું હોય ને થાય. એ થાય એટલે તારામાં શું થાય? ત્યાં થવાનું હોય થાય, નાથી કઈ ના થાય, તને જ્ઞાન થાય. અને એવું જ્ઞાન થાય તો ખાલી જ્ઞાન થાય કે નિવૃત્ત થાય? જ્ઞાનની સાથે નિવૃત્તિ ઉપયોગ કે વિકલ્પોમાં ના હોય તો તને એ થવાનું હોય એ થાય, એનો ભાવ વાંચન ખબર નથી. ખ્યાલમાં આવ્યો કે નહીં? એ ગજબની વાત છે ભાઈ. તો ક્રમબદ્ધ પર્યાય જેવા સિદ્ધાંતો છે મહાન મહાન, ગજબની વાત છે. એક જીવ એમ કહે કે ક્રમબદ્ધ પર્યાય કહેતા કઈ કરવાની વાત રહેતી નથી, અને એક જીવ એમ કહે ક્રમબદ્ધ પર્યાયના કારણે રાગ જે સમય આવવાનો એ સમય આવે, તો કે બે જૂઠા છે. રાગ જે સમય આવવાનો હોય એ આવે તો તને નિવૃત્તિ છે રાગથી, તો જે સમય આવવાનો હોય એ સમય આવે એમ કહીને શું નક્કી કરે? નિવૃત્તિ નથી તો બે સરખા છે. કૃત્વનો નશો છે ભાઈ, હે ને? ક્યારેક આવા સિદ્ધાંતોનો વિશેષ ક્લાસ લઈશું આપણે જયારે જયારે વચ્ચે આવશે. ગજબ છે. અંદરથી એક ન્યાય ખબર પડી જાય જૈન જીનાગમનો, તો એની દ્રષ્ટિ નિહાલ થઈ જાય. એવી જાતિનું આ સ્વરૂપ છે ભાઈ. ગજબની વાત છે. જો કાલ લીધું હતું ને જ્ઞાયકમાં જ્ઞાન અને જ્ઞાનમાં જ્ઞાન. જ્ઞાયકમાં જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનમાં જ્ઞાયક રહેવો એ પ્રયોગ છે. ખ્યાલ આવે કે નહીં? હશે જ્ઞાયકમાં જ્ઞાન છે મેં શું નહીં વાત કરી, આત્મામાં જ્ઞાન છે મેં શું નહીં વાત, પણ એવું જ્ઞાનમાં રહ્યા કરે, વર્ત્યા કરે એ અપૂર્વ વાત છે. અંતર જ્ઞાનમાં આવે છે. આત્મામાં જ્ઞાન છે એમાં કોઈ નવી વાત નથી. ચેતનમાં ચેતનતા જેમાં શું નવી વાત છે, પણ એવી પોતાનામાં જાગૃતિ રહે એ અપૂર્વ વાત છે, એ પ્રયોગ છે. એ રીતે સિદ્ધિ એ રીતે થાય છે. જો નબળાઈના કારણે રાગ થઈ આવે છે, પણ સર્વજ્ઞ દેવ છે માટે રાગ થાય છે એમ મુનિ માનતા નથી. પેલું આ ગજબની વાત છે. દીકરો તોફાન કરે છે એટલે ક્રોધ આવે છે, આ એ વાત છે કે નહીં? મારી સાથે આવો વ્યવહાર કર્યો એટલે મને ક્રોધ આવ્યો, યદ્યપિ મને ક્રોધ ન આવે, અને બીજા પર જ આરોપ ઠૂકે છે કે મને ક્રોધ આના કારણે આવ્યો. પોતાની નબળાઈના કારણે આવ્યો, સ્વરૂપને નથી ખ્યાલ એટલે આવ્યો, અને સ્વરૂપનો ખ્યાલ હોવા છતાં સ્વરૂપમાં લીન નથી એટલે આવા વિકલ્પ રહ્યા. એવી જાતિનું બેલેન્સ જ્ઞાનીઓનું જીવન હોય છે.
ક્યાંય કોઈના પર આરોપ આપે નહીં, પુરુષાર્થ જુદો છે. એ રીતે જો ઘણા કહે ને કે સ્ત્રીને જોઈને રાગ આવે છે, તો કેવલ જ્ઞાનમાં સ્ત્રીઓ નહીં દેખાતી હોય. આ એક તો વાત ચાલે છે, મુનિને સભામાં બેઠેલી સ્ત્રીઓનું ધ્યાન નહીં થતું હોય તો કેમ રાગ થતો નથી? એ વિચારવું જોઈએ ને કે મને સ્ત્રી જોઈને રાગ થાય છે. સુરદાસની જેમ સુરદાસ ને આંખ ફોડી નાખી, કે આંખ જ ફોડી નાખી, જોવે નહીં ને દાજવું નહીં ને વિકાર થાય નહીં, બધી ગયો વિકાર, આંખથી વિકાર થતો હતો. એ સ્વરૂપ છે, સ્વરૂપ ખ્યાલ નથી એટલે કે તારું અહીંયા તને આનંદનું સ્વરૂપ ખ્યાલ નથી. આનંદ શુદ્ધાત્મામાં છે, સ્ત્રીમાં નથી, એવું તને ભાન નથી, એટલે તારું કે તારી લંપટતા છે. એમ અહીંયા સ્વરૂપ જોયું. મુનિના સ્વરૂપને સમજે નહીં અને જ્યાં ત્યાં જઈને તેને મુનિ માનીને બેસી જાય તો કલ્યાણ થાય નહીં. મુનિનું સ્વરૂપ તો ગજબ છે ભાઈ, ઉત્કૃષ્ટ દશા છે, પરમ પૂજ્ય દશા છે. મુનિને પરના કારણે રાગદ્વેષ થતો નથી. નબળાઈને લીધે રાગદ્વેષ થાય તેનું જ્ઞાતાપણે રહીને તેઓ જ્ઞાન કરે છે, પણ મમિત્વ કરતા નથી. મુનિ ઉદાસ હોય છે તે તો નાસ્તિની વાત છે, પણ અંતરમાં રમણતા વર્તે તેવી દશા હોય છે તે અસ્થિની વાત છે. હવે નીચે બી બહુ વિસ્તારથી કહ્યું છે હે ને, એક લીટીમાં એમને 3 પાનાની ચર્ચા કરી છે. જો વાંચીએ થોડું ઘણું, વાત ટાઈમ બી થોડો છે. દેવાદીનો વિનય કરે છે તો તે તો નિમિત્તનું કથન છે. નિમિત્તનું કથન છે એટલે શું બતાવશે? કે કર્તવ્ય નથી, છે. નિમિત્તનું કથન એટલે કર્તવ્ય નથી, કરી શકતો નથી. આત્માનો લાભ જેને લાગ્યો હોય એને એવા પૂર્ણ આત્મા પ્રગટ કર્યો હોય એના વિનયનો ભાવ આવે, આવ્યા વગર રહે નહીં. એ પોતાની નબળાઈ છે, દેવના કારણે નહીં. સર્વજ્ઞ રાગમાં નિમિત્ત છે કે સર્વજ્ઞ સમ્યક્દર્શનમાં નિમિત્ત? બોલો. દેવશાસ્ત્ર ગુરુ શાના નિમિત્ત છે? સમ્યક્દર્શનમાં, બરાબર છે કે રાગમાં નિમિત્ત છે? તો આપણને રાગમાં નિમિત્ત છે કે સમ્યક્દર્શનમાં નિમિત્ત છે? ઉત્કૃષ્ટ નિમિત્ત કહ્યું સમ્યક્દર્શનનું, પ્રતિમા નિમિત્ત કહ્યું. અને એ પ્રતિમા આપણે શામાં નિમિત્ત બનાવી રહ્યા છે? શુભરાગમાં. તો એમાં પ્રતિમા શું કરે? સર્વજ્ઞ ભગવાન શું કરે? એકને પોતાની નબળાઈ છે અર્થાત વિપરીતતા છે, અને એકને પોતાનો પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે નહીં? એમાં નિમિત્ત કોણ છે? તો કે આવું કોણે બતાવ્યું હતું? તો કે એમાં જેને બતાવ્યું હતું એને નિમિત્ત કહે. એટલે દેવાદીનો જે વિનયનો ભાવ આવે છે તો નિમિત્ત પ્રધાન કથન છે. દેવાદીનો જે વિનયનો ભાવ આવે છે એ વખતે મુનિ શું કરે છે બતાવશે કોઈ? દેવાદી ભગવાનનો વિનયનો ભાવ આવે છે મુનિરાજને, એ વખતે મુનિ શું કરે છે? બોલો. નબળાઈ છે એમ જાણતા, નબળાઈ પરગે છે, પ્રભાવ છે, આત્માનો સ્વભાવ નથી એમ જાણતા અસ્વામિત્વ પણ રાગને વેદે છે. અર્થાત તો આત્માનો સ્વામિત્વ પણ વેદતા રાગને વેદતા નથી, તો રાગને જાણે છે. હા, રાગને જાણે છે ભાઈ. જ્ઞાનનો સંસ્કાર હોય, રાગ કોઈ સંસ્કાર થોડી છે. ધર્મ બહારની જે ધર્મ કરવા માટે કોઈને થોડી શીખવાડવું પડે છે. એ તો ભયભીત થઈને અજ્ઞાની પણ જ્યાં ત્યાં ધર્મમાં ભટકે જ છે. પોલિટિક્સમાં ધર્મ મુખ્ય કામ કરે છે. બધા ધર્મના નેતાઓ પોલિટિક્સમાં કેટલા છે? તો કોઈ બધા ધર્મ છે કઈ બાહ્યની તો અહીંયા વાત જ નથી. અહીંયા તો સાચો ધર્મ હોય બહારનો તો પણ કે અંતરંગ ધર્મની મુખ્યતાથી વાત છે, મુનિરાજની વાત છે. જો હા, વસ્તુ સ્થિતિ એમ નથી. વસ્તુ સ્થિતિ કે તમને જે દેખાય છે એમ નથી. મુનિરાજ ભગવાનની સ્તુતિ વંદના કરતા હોય છે ને, સટ આવશ્યકમાં સ્તુતિ વંદના પ્રતિક્રમણ આદિ જે કરતા હોય છે, તો કે તમને એ પ્રતિક્રમણ કરતા દેખાય છે. એમને એમના સમ્યક જ્ઞાનમાં આટલા રાગને વશ થયા છે, નબળાઈ છે. અને જે નબળાઈ છે આત્માનો પોર્શન નથી, એ આત્માનો અંશ નથી એમ અનુભવતા પોતાનામાં એ રાગને અનુભવ કરતા નથી. ખ્યાલ આવે કે નહીં? તો કોનો અનુભવ કરે? વિભાગ છે ને. મારે ઘરે કાંઈ પણ થાય એમાં એને શું છે? તો એ રીતે લિફ્ટ પડતી નથી રાગને, તો ઉપયોગમાં શું આવ્યું? ઉપયોગમાં
વલણ આવ્યું ઉપયોગમાં, આત્મામાં ઠહેરવાનો પુરુષાર્થ આવ્યો. તો ક્યાં ગયો ઉપયોગ? શુદ્ધોપયોગ. તો એ શુદ્ધોપયોગ શું છે? મુનિ થાય. પુણ્ય દશા નથી, ત્યાં અંદરમાં રહેવાતું નથી. પુરુષાર્થની નબળાઈ, પૂર્વના સંસ્કારનો ઉદય, નિમિત્ત કથનમાં કર્મ બી નહીં, પૂર્વના સંસ્કાર. સુધાર રોગ સહન ન થાય, ભોજનનો ભાવ આવી જાય. ગજબની વાત છે. પહેલા શાનો ભાવ બતાવ્યો? વિનય દેવાદીનો. હવે ક્ષુધાનો. બંનેમાં અંતર નથી, બંને રાગના બેટા છે, બંને આત્માના સ્વરૂપ નથી, આત્માનો અંશ નથી, વિભાગ વર્તે છે, એની ભૂમિકાથી અન્ય ભાવ નથી. ગજબની ચર્ચા છે. આગળ એક એક કથનમાં આવશે આ બધી ચર્ચા. જુઓ, પરથી કલ્યાણ થાય એમ માને એ તો સ્થૂલ મિથ્યા દૃષ્ટિ છે. અહીં તો કહે છે કે પોતાના કારણે શુભ વિકલ્પ સમ્યક શિખરની જાત્રાનો થાય, એનાથી પણ આત્માનું કલ્યાણ થાય નહીં. પરથી કલ્યાણ થાય એ તો સ્થૂલ મિથ્યા દૃષ્ટિ, સમજજો. પણ મને જે આવો રાગ આવે છે એ જાત્રા કરવાથી થયો, અને આવો રાગ આવે છે લાભદાયક છે, એ બી મિથ્યા દૃષ્ટિ. ગજબની વાત. જો અહીં તો કહે છે કે પોતાના કારણે શુભ વિકલ્પ સમ્યક શિખરની જાત્રાનો થાય, એનાથી પણ આત્માનું કલ્યાણ થાય નહીં. માટે મુનિ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ માની રાગદ્વેષ કરતા નથી. દુશ્મન હોય તો આ મને પ્રતિકૂળ છે એમ માની જ્ઞાની દ્વેષ કરતા નથી. પોતાની નબળાઈના કારણે ચારિત્ર ગુણની વિકારી દશાના કાળે દ્વેષ થઈ જાય તો તેને જાણે છે. આવા નિર્ગ્રંથ મુનિ છે. દ્વેષ થાય કે ન થાય મુનિને? હે રાકેશભાઈ કહે છે દ્વેષનું જ્ઞાન થાય. અહીંયા કહે છે કે એમને ચારિત્રની નબળાઈમાં દ્વેષ થાય. દ્વેષ ન થાય નહીં, પણ ચારિત્રની નબળાઈમાં દ્વેષ થાય. અને અજ્ઞાની એને સ્વરૂપ માનીને દ્વેષને પોતાનું સ્વરૂપ માને છે. બહુ વાર બી અહીંયા પહેલા બી ચર્ચા કરી છે કે જીવને દ્વેષ એટલે ક્રોધ પરિણામ લઈ લો, ગુસ્સો લઈ લો, રૂઆબ લઈ લો. તો રૂઆબ વગરનું જીવન પસંદ નથી, હે ને? જીવને એમ માને છે કે આપણે આ કારોબારીમાં આ ભાઈને રૂઆબ બહુ છે ને, એટલે અનુશાસન બરાબર ચાલે છે. કે મૂર્ખ છે, હે ને? બે તોફાની છોકરા હોય ને હર્ષદભાઈ, બે છોકરાઓમાં એક તોફાની હોય એને ક્યાં લગાડી દે? ફેક્ટરીમાં. ક્યાં બરાબર કંટ્રોલ કરી શકશે? શું કામ? કેમ કે બહુ મતલબ કે રૂઆબ છે, એમ દ્વેષ પરિણામ જબરજસ્ત છે, ક્રોધ કરી શકે છે, ઝાટકી શકે છે માણસોને, તો કે આ ચલાવી શકે. તો ફેક્ટરી એમાં રૂઆબથી ચાલે છે, ઝાટકવાથી ચાલે છે. અને ફેક્ટરી ચાલે છે એ આત્મા ચલાવે છે. પરભાવ પરદ્રવ્ય ક્યાંય મેળ નહીં પડે. તત્વ જો હૃદયમાં આવી જાય તો તમારો ઉપયોગ ક્યાંય નહીં ટકે. ક્યાંક કેવી રીતે નહીં ટકે? કે સ્વામિત્વ પણ નહીં ટકે, અહમપણું નહીં કરે. અને અહમપણું નહીં કરે તો ધર્મ છે. તો નિર્ભાર થઈ ગયો ને, એ છે સુખ. એવી રીતની આ ચર્ચા છે ભાઈ. જુઓ, હા, ચારિત્ર ગુણના વિકારી દશાના કારણે દ્વેષ થઈ જાય છે તો તેને જાણે છે. શું જાણે છે? દ્વેષને જાણે છે કે દ્વેષથી પૃથક આત્માને જાણે છે? પહેલા શું સિદ્ધ કર્યું કે દ્વેષ થાય છે. મુનિરાજને દ્વેષ થાય છે. શાના કારણે થાય છે? દુશ્મનના કારણે થાય છે, શત્રુના કારણે થાય છે, તો કે નબળાઈના કારણે. નબળાઈના કારણે થાય છે એને જાણે છે. એટલે શું જાણે છે? નબળાઈને જાણે છે કે નબળાઈથી પૃથક આત્માને જાણે છે? નબળાઈથી પૃથક આત્માને એટલે શું? કે આત્માનું સ્વરૂપ નથી. તો આત્માએ શું કર્યું કે નબળાઈને નબળાઈ રૂપે જાણતા જ્ઞાન જ્ઞાયકમાં જ પ્રસર્યું. તો એ નબળાઈનો સ્વામી થયો નહીં, તો નબળાઈનો મોહતાજ થયો નહીં, એનાથી હિનન ભાવ ન કર્યો. અને અંતર્મુહૂર્તમાં જવા વાળી નબળાઈ અંતર્મુહૂર્તમાં પોતાનો દેખાડો દઈને ચાલી જાય છે. અને જ્ઞાન તો હંમેશા ત્રિકાલ રહેતું, એકરૂપ રહેતું જ્ઞાયકને અનુભવ કરે છે. એ રીતે રાગને નષ્ટ થવાની ક્રિયા આ રીતની છે. સ્વરૂપમાં રહે, સ્વરૂપમાં વર્તે, ઉપયોગ આત્માનો પક્ષ લે તો બહારમાં ઉદ્વેગ ન આવે. અને આત્માનો પક્ષ લઈને લક્ષ રહ્યા કરે તો પરિણામમાં ઉદ્વેગ ન આવે. શું કહ્યું? ફરીથી, મતલબ કે સ્વરૂપ જાણીને આત્માનો પક્ષ રહે તો શ્રદ્ધા એટલે અભિપ્રાયમાં ઉદ્વેગ ન રહે, બુદ્ધિ એની બરાબર ફરી જાય અને લક્ષ રહે અથવા ઉપયોગ એમાં લીન થાય, એ સંબંધી વૃત્તિ જ ન થાય પર પરિણામની, તો પરિણામમાં રાગદ્વેષ ન થાય. એવી જે ધારા છે, એવી જે પ્રચુર ધારા છે, સમ્યક દ્રષ્ટિની આ પતલી ધાર હોય છે ગ્રહસ્થ દિશામાં, અને મુનિ દિશામાં આની પ્રચુર ધાર હોય છે.
એ રીતે પરિણામમાં પણ જેનો અભાવ થઈ ગયો છે એ મુનિ દશા છે. આ એક કથનની ચર્ચા થઈ હે ને. હવે નેક્સ્ટમાં આગળની ચર્ચા કરીશું. શું લખ્યું છે વાંચી તો લઈએ. ઈષ્ટ અનિષ્ટ માની તેમાં રાગ દ્વેષ કરતા નથી. શરીરની અનેક અવસ્થા થાય છે. શું શું અવસ્થા થાય છે શરીરની? કેટલી અવસ્થા થાય શરીર? શરીરમાં રોગ થાય હે ને, આંખમાં જ્યોતિ ને રહે હે ને, જીવ દેખાય એવી જાતિની મતલબ પ્રકાશ શું છે એ આંખમાં, એ બધું થાય ને. ઘણી શરીરની અનેક અવસ્થાઓ થાય છે હે ને. યુવાનીમાં તો ચલો માની લો કે સાધે મુનિરાજ, પણ વૃદ્ધાવસ્થામાં તો શરીર તો જીવને થતું જાય છે, તો અનેક અવસ્થાઓ થાય છે. અરે એ તો ઠીક છે, પણ બહારના નિમિત્તોના આધારે પણ ઉપસર્ગ દ્વારા અનેક શરીરની અવસ્થાઓ થાય છે. કોઈ કાપે, કોઈ એને મતલબ ખરડે. આ કમઠ અને પાર્શનાથ ભગવાનના જીવની કથા જુઓ, 10 ભગ હે ને. જયારે જયારે સ્વર્ગ દેવગતિથી મનુષ્યનો જીવ ધારણ કરે, પાર્શનાથનો જીવ, એટલે કમઠ એને ખાવા કે એને ફાડવા તૈયાર જ છે કે નહીં. 10 ભાવ ચાલ્યા જ આવે હે ને. તો એવી રીતે શરીરની અનેક અવસ્થા અન્ય જીવોની દ્વેષ બુદ્ધિ દ્વારા થાય છે. અને પ્રાકૃતિક પરિસહ, જેને પ્રકૃતિના નિમિત્તથી ગરમી ઠંડી આવે છે ને, બોલો ડાંસ બસક, મચ્છર કરડે અને કઈ ઝાડ બેઠા હોય તો પડે, એ પ્રાકૃતિક પરિસહ છે. ઠંડી ગરમીના ક્ષુધાદિના આવશે 22 પરિસહમાં. તો એવી જાતના પરિસહ એટલે પ્રાકૃતિક પ્રતિકૂળતા, પ્રકૃતિના નિમિત્તથી થતી પ્રતિકૂળતાઓ શરીર માટે. આત્માને કોઈ પ્રતિકૂળ નથી, એ જ તો એમનું વજન છે, પણ શરીરને એ રીતે રહેવામાં પ્રતિકૂળતા. તો એ રીતે જે પ્રતિકૂળ રૂપ જે સ્થિતિઓ થાય છે, એમાં પણ શું કહે છે, બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે. આ 2 નિમિત્ત બતાવ્યા, એક પ્રકૃતિ 22 પરિસર રૂપ, એક એવા દ્વેષ વાળા જીવો કે જેનાથી ઉપસર્ગ થાય એને. શરીરને મુનિરાજને અગ્નિમાં નાખી દે ને, ગાડીમાં પીલી દે ને. આગળની વાત મુખ્ય છે. શું કહે છે આગળ જો, પરંતુ ત્યાં કંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. આવી સ્થિતિમાં સુખ અને દુઃખ બંને માનતા નથી હે ને. બહારમાં કોઈ આહાર આદિમાં અનુકૂળતા પ્રદાન કરે, અથવા બહારમાં કોઈ આવી રીતની સ્થિતિ પ્રદાન કરે, કોઈ ઔષધિ આપવાનો ભાવ આવે આહારમાં, તો એવી જાતિની સ્થિતિ બને. અને કોઈ આ રીતે શરીરને હે ને ઘણી સ્થિતિ થાય, ઘણું કથન કરે કે જો આ પશુ જે રહ્યા છે, આ અત્યારે પંચમકાલમાં કપડા પહેરીને રહેતા હોય તો શું થાય, એવી જાતિના ટોન કરે હે ને. આવા વાળા છે ને પંચમકાલના અંતમાં તો ટેક્સ માગશે ગવર્મેન્ટ મુનિરાજ પાસે, લખ્યું છે ને શાસ્ત્રોમાં. તો એવી જાતિની સ્થિતિઓ એમને થવાની છે, છતાં પણ તે જીવો પર પણ અર્થાત એવી સ્થિતિમાં સુખ દુઃખનો અનુભવ કરતા નથી. કેમ કરતા નથી? એક જવાબ આપી દો તો આટલા પ્રવચનો આપણા સફળ. કેમ કરતા નથી નીતિનભાઈ? સુખ દુઃખ કેમ કરતા નથી? સુખ દુઃખ ક્યારે થાય? પોતાના પદાર્થમાં કઈ થાય તો થાય, પણ આ ક્યાં થાય છે? અને પરમાં થાય છે તો સુખ દુઃખ શાના થાય? ખ્યાલ આવે કે નહીં? વજન વાળી વાત આ છે. આટલું જો જીવ ગ્રસ્તદશામાં આ કળા શીખી જાય અને આ કળા દ્વારા અંદર સ્વરૂપની રચના કરી નાખે, તો સાહેબ એ જીવને કોઈ જીવ દુઃખી કરી શકે એમ છે જ નહીં. ગજબની જરૂર છે. અને બહારની પળોમાં શું 5-25 વર્ષની જિંદગી રહી, કોઈ યશ આપે, કોઈ અપયશ આપે, જેને આપે એ આત્મા નહીં. દુનિયામાં કોઈની પાસે આબરૂની અપેક્ષા નહીં. આબરૂ આત્માને ના હોય. આબરૂ તો યશ પ્રકૃતિનું કાર્ય છે. આત્મા તો ચૈતન્ય પદાર્થ છે, સર્વજ્ઞ ભગવાન, જેને ભગવાન કહીને બોલાવે છે. એનાથી વિશેષ તારે કોની ઇજ્જત જોઈએ? કુમકુદ આચાર્યદેવ ગાથાઓમાં તેને ભગવાન આત્મા કહીને બોલાવે છે. એનાથી વિશેષ તારે કયું ઉપનામ જોઈએ, કયું વિશેષણ જોઈએ? એમ અહીંયા કહે છે. કેમ સુખ દુઃખ કરતા નથી? કેમ કે જ્યાં આ થાય છે ત્યાં એના ઘરે કાંઈ થતું નથી. કેમ કે શરીરથી રહિત પોતાને જોવે છે, જાણે છે, અનુભવે છે. તમને એમ લાગતું હશે કે આ તો વાતોમાં ગમે છે. વાતોમાં બી ગમતું નથી એવા જીવો છે. અને વાતોમાં ગમે છે એ તો પ્રથમ સ્ટેજ છે. વાતોમાં ગમે છે એને પણ સંસારમાં એમ તો ખ્યાલ આવે છે કે નહીં, ઉપાય તો આ જ છે. આપણા જેવા જીવોને આવું લાગ્યા કરે. અને જેની દ્રષ્ટિ થઈ જાય છે છતાં પરિણામ નિવૃત્ત થયા એવા જીવો પણ સંસારમાં ગર્ભગ્રસ્ત સામે રહે છે. પણ આ કેવા જીવો છે? દ્રષ્ટિ પણ થઈ ગઈ છે અને વૃત્તિ પણ થઈ ગઈ છે. બહારમાં કોઈ પદાર્થ દેખાતો નથી, કોઈ પદાર્થની ગરજ દેખાતી નથી. એવી જાતિના અંતરોન્મુખી, સ્વભાવ સન્મુખી, શુદ્ધોપયોગી, શુદ્ધાત્મ પુરુષાર્થી
હે ને, કેટલા કેટલા અંદરમાં વજન વાળા વિષય છે. એવી જાતિનું જે આ મુનિ સ્વરૂપ છે, એને બહારમાં કોઈ છેદે, કોઈ ભેદે, કોઈ નાક રગડીને નવધા ભક્તિથી આહાર આપે, કોઈ પણ સ્થિતિમાં સુખ દુઃખનો અનુભવ કરતા નથી. એટલે કયું સુખ? સુખાભાસ રૂપ સુખ. એ તો માત્ર અચિંત્ય સુખનો અનુભવ કરે છે. એ તો તમે કહેલો સુખનો બી અનુભવ કરતા નથી. અહીંયા જે સુખ શબ્દ લખ્યો છે સુખાભાસ રૂપ, આપણને થોડીક અનુકૂળતા મળે તો સુખનો આભાસ થઈ જાય છે ને, એવી જાતિનો સુખાભાસ રૂપ દુઃખ કહો. અને પ્રત્યક્ષમાં દુનિયા જેને દુઃખ કહે છે એને દુઃખ કહો. એનો એને અનુભવમાં જ આવતું નથી, કેમ કે જ્યાં થાય છે ત્યાં અપનત્વ નથી, અને જ્યાં અપનત્વ છે ત્યાં એને કોઈ છેદી ભેદી શકતું નથી, એને કોઈ અડી શકતું નથી. અને એવી જાતિનો અટલ વિશ્વાસ, અટલ પરિણામ હોવાના કારણે નિરંતર શું રહે છે? અતિન્દ્રિય સુખ. શુદ્ધોપયોગ ના હોય ત્યાં શુદ્ધ પરિણતિ, અને શુદ્ધ પરિણતિ પછી શુદ્ધોપયોગ. એવી જાતિનું શુદ્ધાચરણ, શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ એકમાત્ર મુનિનું લક્ષણ છે. એકાગ્રતા તે સમન્વયતાનું લક્ષણ છે. એવી જાતિનું આ મુનિ સ્વરૂપ છે. નેક્સ્ટ શનિવાર